दीपावली पर्व तथा नूतन वर्ष पर्व निमित्ते जामनगर महानगरपालिकाના ટેક્સ વિભાગના આસિસ્ટન્ટ કમિશનર જિગ્નેશ નિર્મળે જીટીપીએલ જામનગર ન્યૂઝના માધ્યમથી આ મંગલ પર્વો નિમિત્તે સર્વે નગરજનોને શુભકામનાઓ પાઠવી છે। તેમણે જણાવ્યું હતું કે નૂતન વર્ષમાં સર્વે નગરજનોમાં નવી આશા પ્રગટે, નવા સંકલ્પો લેવામાં આવે, નવી દિશાઓ મળે અને સમગ્ર શહેર માટે નવું વર્ષ સુખરૂપ બની રહે એવી શુભકામનાઓ જીટીપીએલ જામનગર ન્યૂઝના માધ્યમથી તેમણે વ્યક્ત કરી હતી, જે અત્રે પ્રસ્તુત છે। જામનગર નગરજનો દિવાળી એટલે પ્રકાશનો પર્વ। આ પ્રકાશના પર્વ સાથે આપણે આ દિવાળીમાં નવી આશાઓ, નવા સંકલ્પો સાથે આખું શહેર એક નવી દિશાની અંદર આગળ વધે એવા હેતુઓ સાથે તમામ નગરજનોને મારી દીપાવલીની કે દિવાળીની ખૂબ જ શુભકામનાઓ। આવનારું વર્ષ છે એ સમગ્ર જામનગર શહેર માટે, તમામ જામનગર શહેરની જનતાઓ માટે સુખરૂપ, સલામતીરૂપ અને સમૃદ્ધિ અને સદભાવનાની ભાવના સાથે જામનગર છે એ એક અખંડ જ્યોત બની અને ખાલી માત્ર ગુજરાતમાં નહીં પણ આખા દિલ્હી અને ઓલ ઓવર ઇન્ડિયાની અંદર પણ એક મોટું નામ કરે એવી અભિલાષા સાથે દરેક શહેરીજનોને દીપાવલી અને નૂતન વર્ષનું ખૂબ જ હાર્દિક શુભકામના અને તમામ શહેરીજનોને મારા અભિનંદન। અને આ આવનારું વર્ષ છે એની અંદર સૌ સાથે મળી અને જામનગરનું અને દરેક વ્યક્તિગત લેવલોનું ખૂબ જ નામ રોશન થાય એવી શુભેચ્છાઓ।